નમસ્કાર, જય હિન્દ. દરેક સ્ટુડન્ટ્સ આપણે સ્વાધ્યાય નંબર 4.2 ના બીજા દાખલાના ત્રીજા પેટા પ્રશ્નથી શરૂઆત કરવાની છે. ત્યાં સુધી આપણે ટોટલ દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલની ચર્ચા કરેલી, જેમાં આપણને બીજો દાખલો જે છે એમાં 4 ઉકેલ મેળવવાની વાત છે. અને એમાં આપણે કોઈ પણ એક ચલને કરતા કરી, એટલે કે y ને કરતા કરીએ તો મિત્રો x ની કિંમત 1, 2, 3, 4 મૂકી અને તમે 4 ઉકેલ મેળવી શકો છો. એનો જે ત્રીજા પેટા પ્રશ્ન છે એ બાકી છે, એની આપણે ચર્ચા કરીએ પહેલા તમે કોમેન્ટ કરી અને તમારી હાજરી પુરાવી દેશો. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે બીજા દાખલાના ત્રીજા પેટા પ્રશ્નમાં જોઈએ. તો અહીં આપણને એવું કીધું છે કે x બરાબર 4y. હવે અહીંયા અચળ પદ નથી, તો આ ત્રીજો દાખલો જે છે એમાં આપણે 4 ઉકેલ મેળવવા માટે જો અચળ પદ ન હોય તો સાદરૂપ બહુ સરળ બને. કેમ? તો કે અહીંયા ઓલરેડી x ને કરતા કરીને જ આપેલા છે, એટલે આ આપણા માટે કરતા કરવાની જરૂર નથી. આપણે એવું બોલીએ છીએ કે એક ચલને કરતા કરવાના, તો અહીંયા y ને કરતા કરવા એવું ફરજિયાત ન હોય, તો x ને તો કરતા કરેલા જ છે. એનો મતલબ કે હવે આ પ્રકારના સમીકરણમાં શું કરાય, y ની કિંમત આપણે 1, 2, 3, 4 લઈ લેવાય, તો એને અનુરૂપ x ની કિંમત આપણને મળે, અને જે x ની કિંમત મળે ઈ અને y ની કિંમત, એનાથી આપણે 4 બિંદુ અને એ આપણા ઉકેલ મળે. તો અહીંયા આપણે મિત્રો ડાયરેક્ટ શરૂઆત કરીએ. ધારો કે y બરાબર 1 લેવામાં આવે. y બરાબર 1 લેવામાં આવે તો x ની કિંમત કેટલી મળે? તો કે 4 ગુણ્યા 1 એટલે 4 મળે, તો x બરાબર 4 મળશે. ત્યાર પછી y બરાબર 2 લેવામાં આવે તો x ની કિંમત કેટલી મળે? તો કે 4 ગુણ્યા 2 એટલે x ની કિંમત મળશે આપણને 8. 4 ઉકેલ કીધા છે મિત્રો, તમને ઈચ્છા પડે એ તમે ઉકેલ લઈ શકો, જરૂર નથી 1, 2, 3, 4 જ લેવા. ધારો કે હું y બરાબર -5 લઉં. આજે વખત આપણે થોડુંક બદલાવીએ. y બરાબર -5 લેવામાં આવે તો x બરાબર શું મળે? તો કે 4 ગુણ્યા -5 તો -20 મળે, આ પ્રમાણે. અને ધારો કે y બરાબર 0 લેવામાં આવે તો x શું મળે? તો કે x બરાબર 4 ગુણ્યા 0 અને કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર, એટલે જવાબ શું મળે? 0 મળે. તો અહીંયા 4 ઉકેલ મેળવવા એ બહુ સરળ દાખલા એટલા માટે જ છે મિત્રો કે એમાં તમને ઈચ્છા પડે એ બિંદુ તમે મૂકી શકો છો. તો અહીંયા આપણે 4 બિંદુ મળી ગયા. તો આપણે છેલ્લે એવું લખી શકીએ કે x બરાબર 4y સમીકરણના 4 ઉકેલ. હવે આપણે તો ગમે તે ઈચ્છા પડે મિત્રો 4 ઉકેલ મેળવી જ લીધા છે. એ 4 ઉકેલ ઝડપથી સાથે લખીએ. તો અહીં ખાસ ધ્યાન રાખજો, y મૂકવાથી આપણને x મળ્યો, એનો મતલબ કે પેલા y ને જ લખવાનો, પેલા તો આપણે x જ લખવાનો હોય બિંદુમાં. હંમેશા ઉકેલમાં પેલું બિંદુ x આમ હોય અને બીજું બિંદુ y આમ હોય. તો પેલા 4 પછી 1, એટલે કે આપણો પેલો ઉકેલ મળે 4 અને 1. બીજો ઉકેલમાં એમ જ 8 પેલા મૂકવાના પછી 2, તો બીજો ઉકેલ શું લખી શકાય? 8 અને 2. ત્રીજો ઉકેલ શું થાય? તો કે -20 અને -5. તો ત્રીજા ઉકેલમાં તમે આ રીતે જરૂર લખી શકો કે -20 અને -5. અને છેલ્લો અને ચોથો ઉકેલ શું મળે આપણને? તો કે 0 મૂકવાથી 0 મળ્યા, તો આપણે કહી શકીએ કે 0, 0. તો આમ અહીંયા બીજા દાખલાનો જે ત્રીજો પેટા પ્રશ્ન મિત્ર આપણે બાકી રાખેલો હતો એની આપણે ચર્ચા કરી ગયા કે અહીં x ની કિંમત પહેલા મૂકવાની અને y ની કિંમત આપણને પછી મળે, અને છેલ્લે બિંદુ લખીએ ત્યારે પહેલા x એમ લખવાનો પછી y એમ લખવાનો. દાખલા નંબર 3 માં મિત્ર આપણને એવું કીધું છે
કે નીચે આપેલા બિંદુમાંથી કયા બિંદુ x - 2y = 4 નો ઉકેલ છે અને કયા બિંદુ નથી. તો અહીંયા સમીકરણ આપણને આપેલું છે એ છે x - 2y = 4. નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણનો ઉકેલ છે આપણે ઈ જવાબ દેવાનો છે મિત્રો. સમીકરણનો ઉકેલ છે. તો આપણા માટે પહેલા તો સમીકરણ છે એમાં હું 4 ને ડાબી બાજુ લઈ લઉં. હવે મિત્રો 4 ને ડાબી બાજુ લેવાથી સામે 0 વધે, એટલે કે x અને y ની કિંમત પછી એમાં આપણે જે આપ્યા બિંદુ મૂકશું આપણે. જો જવાબ 0 આવે તો ઉકેલ છે અને જો જવાબ 0 ન આવે તો ઉકેલ નથી. એટલે કે જો સમીકરણનું સમાધાન કરે તો એનો ઉકેલ કહેવાય, નહીં તો ન કહેવાય, જે આપણે વ્યાખ્યામાં જોઈ ગયા. તો દ્વિચલ-સુરેખ સમીકરણનો ઉકેલ છે કે નહીં નક્કી કરવું હોય તો આપણે એ બિંદુને શેમાં મૂકવું પડે? સમીકરણમાં મૂકવા પડે. તો સૌપ્રથમ તો પેલા સમીકરણ વ્યવસ્થિત લખીએ. x - 2y - 4 = 0. આ આપણા માટે સમીકરણ બની ગયું. હવે તો કે આમાં 0 બરાબર નથી લખવાના આપણે. x અને y ની કિંમત મૂકીને સાદુરૂપ આપવાનું. 0 આવે છે કે નહીં ચેક કરવાનું. તો એના માટે આપણે જે બિંદુઓ આપેલા છે એ બધા બિંદુને આપણે સમીકરણમાં મૂકી અને સાદુરૂપ આપીએ. પહેલું બિંદુ આપણને આપેલું છે 0 અને 2. તો પહેલા બિંદુ માટે ચેક કરીએ. તો પ્રથમ બિંદુ જે છે મિત્રો એ 0 અને 2 છે. તો અહીંયા લખશું 0, 2 બિંદુ માટે. વારાફરતી આપણે આ રીતે લખતા જશું. 0, 2 બિંદુ માટે એટલે એ આપણે x = 0 મૂકવાના, y = 2 મૂકવાના. એટલે કે x = 0 અને y = 2 આપેલ સમીકરણમાં મૂકતા. એટલે મૂકીએ. ચાલો તો અહીં x એટલે 0, x એટલે એકવાર સમીકરણ છતાં આપણે લખીએ તો x - 2y - 4. x એટલે 0, 2, y એટલે 2 - 4. 0 ના 0, 2 દુ ને 4 માઇનસ અને 4 માઇનસ. તો મિત્રો જવાબ આવે છે -8. અને -8 આવતા હોવાથી કહી શકાય કે 0, 2 બિંદુ ઉકેલ નથી. આ પ્રમાણે દરેક બિંદુને આપણે આ સમીકરણમાં મૂકવાના. તો કહી શકાય કે 0, 2 બિંદુ ઉકેલ નથી. આ મુજબ હજી આપણે બીજું બિંદુ ચેક કરીએ. ઘણા બધા બિંદુ આપણને આપેલા છે મિત્રો. બીજું બિંદુ આપેલું છે 2, 0. તો હવે અહીંયા લખાય 2, 0 બિંદુ માટે. બિંદુ માટે તો એના માટે શું? તો કે હવે x = 2 મૂકવાના અને y = 0 મૂકવાના આપેલ સમીકરણમાં. તો કે x = 2 અને y = 0 મૂકતા એટલે આપેલ સમીકરણમાં મૂકતા. સમીકરણ શું છે આપણું ફરી એક વખત લખી નાખીએ. તો સમીકરણ આપણી પાસે x - 2y - 4 છે. જેમાં આપણે કિંમત મૂકીએ તો x ની જગ્યાએ 2 - 2, y ની જગ્યાએ 0 - 4. સાદુરૂપ આપીએ તો અહીંયા 2 ના 2 0 અને 4 ના 4. એટલે કે 2 માંથી 4 બાદ કરવાના અને 2 માંથી 4 બાદ કરીએ તો -2 આવે. તો અહીંયા પણ 0 જવાબ ન આવ્યો. અને 0 જવાબ ન આવ્યો તો આપણે કહી શકીએ કે જે આપણને મિત્રો ઘણા બધા બિંદુઓ ટોટલ 5 બિંદુ આપેલા છે એમાંથી પ્રથમ બંને બિંદુ છે એ એકેય આપેલ સમીકરણનો ઉકેલ નથી. તો અહીંયા પણ લખી શકાય કે 2, 0 બિંદુ સમીકરણનો ઉકેલ નથી. બહુ સરળ દાખલા મિત્રો. ઉકેલ છે કે નહીં નક્કી કરવાનું હોય તો એ બિંદુને આપણે મૂકવાના, જવાબ ચેક કરવાનો, 0 આવે છે કે નહીં. અહીંયા એકેયમાં જવાબ 0 ન આવ્યા તો કહી શકાય કે એકેય બિંદુ આપેલ સમીકરણનો ઉકેલ નથી. બાકીના 3 બિંદુને પણ આપણે આ સમીકરણમાં હમણાં મૂકીએ મિત્રો. એ પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો તમારી નોટમાં આ ત્રીજો પેટા પ્રશ્ન અને ત્રીજા દાખલાના પ્રથમ 2 જે બિંદુ છે એ સુધી લખી લેશે.
એ પછી ત્રીજા બિંદુથી ચર્ચા કરીએ. ટોટલ 5 બિંદુ માટે આપણે ઉકેલ કયા બિંદુ છે અને કયા નહીં એ આપણે નક્કી કરવાનું છે. તો દરેક વાલા વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડતા રહેજો. આપણી પાસે આ સમીકરણ જે છે હું જેમનું તેમ રાખું છું. હવે જે બિંદુ આપેલા છે આપણી પાસે એ બિંદુના યામ છે ત્રીજું બિંદુ 4 અને 0. તો આપણે અહીંયા લખીએ ત્રીજા બિંદુ માટે કે 4 અને 0 બિંદુ માટે આ બિંદુ માટે એટલે x બરાબર 4 અને y બરાબર 0 મૂકતા આપણને ખ્યાલ છે કે આપેલ સમીકરણમાં x ની કિંમત 4 અને y ની કિંમત 0 મૂકવાની. એકવાર સમીકરણ લખીએ તો x ઓછા 2y ઓછા 4. x ની કિંમત 4 મૂકવાની, 2 ના 2, y ની કિંમત 0 અને 4 ના 4. અહીંયા 4 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાય એટલે 0 અને 4 ના -4. 4 માંથી 4 જાય અહીંયા મિત્રો એટલે જવાબ આવશે 0. તો આમ અહીંયા ત્રીજો બિંદુ એવું મળે છે મિત્રો કે જે બિંદુ મૂકવાથી આપણને 0 જવાબ મળે છે અને 0 જવાબ મળતો હોવાથી કહી શકાય કે 4 0 બિંદુ સમીકરણનો ઉકેલ છે. 4 0 બિંદુ સમીકરણનો ઉકેલ છે. આમ મિત્રો આપણે ત્રીજું બિંદુ મૂક્યું. ત્યાર પછી ચોથું બિંદુ જે આપણને આપેલું છે એ બિંદુના યામ છે વર્ગમૂળમાં 2 અને 4√2 એટલે કે √2 અને 4√2 એટલે 4√2 આવા આપણે આપેલા છે આ બિંદુ માટે. તો અહીં x બરાબર વર્ગમૂળમાં 2 મૂકશું આપણે જે સમીકરણ આપ્યું હોય એમાં અને y બરાબર 4 ગુણ્યા વર્ગમૂળમાં 2 મૂકશું. સાદરૂપ આપી અને જવાબ ચેક કરશું કે શું સાદરૂપ મળે છે. તો ફરી વખત સમીકરણ લખીએ x ઓછા 2y ઓછા 4. x એટલે વર્ગમૂળમાં 2, 2 ના 2, y ની કિંમત મારે મૂકવાની છે 4 વર્ગમૂળમાં 2 અને ઓછા 4 ના 4. સાદરૂપ આપવામાં વર્ગમૂળમાં 2 આ 2 આની સાથે ગુણાઈ જાય એટલે 4 દુને 8√2 અને ઓછા 4 એટલે કે વર્ગમૂળમાં 2 માંથી 8√2 જાય તો મોટા પદની નિશાની થાય બાદબાકી. તો 1 માંથી 8 જાય એટલે -7√2 -4 આવો જવાબ મળે આપણને. અને આ જવાબ છે મિત્રો એ શૂન્ય નો મળ્યો કહેવાય. ઘણો બધો ફરક છે અને શૂન્ય જવાબ નથી મળતો તો આપણે કહી શકીએ કે આપેલ બિંદુ આપેલ સમીકરણનો ઉકેલ નથી. તો અત્યાર સુધીમાં 4 બિંદુ મૂક્યા એમાંથી માત્ર આ ત્રીજા બિંદુ માટે જવાબ આપણને શૂન્ય મળે છે. ચોથું બિંદુ ઉકેલ નથી મિત્રો. તો વર્ગમૂળમાં 2 અને 4√2 બિંદુ સમીકરણનો ઉકેલ નથી. આપણે કહી શકીએ કે આપેલ બિંદુ સમીકરણનો ઉકેલ નથી. છેલ્લું અંતિમ બિંદુ આપણને આપેલું છે 1 1 એટલે 1 અને 1. તો એના માટે ચેક કરી લઈએ તો આપણે એમ લખી શકાય કે 1 અને 1 બિંદુ માટે એક બિંદુને એક સમીકરણમાં મૂકીએ તો x બરાબર 1 લેવાના, y બરાબર 1 લેવાના. મૂકતા આપણી પાસે શું સમીકરણ આપેલું હતું તો કે સમીકરણ એકવાર લખીએ તો x ઓછા 2y ઓછા 4 જેમાં કિંમત મૂકીએ તો x ની કિંમત 1 મૂકવાની, 2 ના 2, y ની કિંમત 1 ઓછા 4. તો અહીં સાદુરૂપ આપીએ તો 1 ઓછા 2 ઓછા 4, 1 માંથી 4 ને 2 મિત્રો 6 બાદ થશે. આપણને જવાબ મળશે -5 અને -5 એટલે કે અહીં જવાબ 0 નથી આવતો. જવાબ 0 નથી આવતો તે પણ ઉકેલ નથી. તો આપણે અહીંયા લખી શકીએ કે બિંદુ 1 1 એટલે કે 1 1 બિંદુ સમીકરણનો ઉકેલ નથી. તો આમ અહીંયા
મિત્રો દાખલા નંબર 3 માં ટોટલ આપણે 5 બિંદુ આપ્યા હતા, એમાંથી માત્ર ને માત્ર આ એક બિંદુ 4 0 છે એ બિંદુ માટે આપણને જવાબ શૂન્ય મળતો હોવાથી અહીં 5 માંથી એક જ બિંદુ આપેલ સમીકરણનો ઉકેલ છે. તો દરેક સ્ટુડન્ટ તમારી નોટમાં આ ત્રીજા દાખલાને કમ્પ્લીટ અહીંયા સુધી લખી લેશો. ત્યાર પછી આપણે જે નાનો એવો દાખલા નંબર 4 છે એની પણ ચર્ચા કરી લઈએ. આગળ મિત્રો છેલ્લો દાખલા નંબર 4 સ્વાધ્યાય નંબર 4.2 નો છે, અંતિમ છે, એની ચર્ચા કરીએ. આપણને કીધું છે કે જો x બરાબર 2 અને y બરાબર 1 હોય, ચોથા દાખલામાં શું કીધું? તો કે જો x બરાબર 2 અને y બરાબર 1 હોય તો સમીકરણ 2x વત્તા 3y બરાબર k નો એક ઉકેલ છે. આ 2 1 હોય અને તે કયા સમીકરણનો ઉકેલ છે? તો કે 2x વત્તા 3y બરાબર k. કે નો ઉકેલ હોય તો કે શોધો. તો મિત્રો જ્યારે પણ આવી રીતે આપણને બિંદુ આપી દઈએ અને એવું કહીએ કે એ બિંદુ રહ્યું ને એ સમીકરણનો ઉકેલ છે, તો એનો મતલબ કે ત્યારે તમને સમીકરણમાં આવી રીતે કોઈ એક અચળ આપેલો હશે અને એ આપણે શોધવાનો હશે. તો અહીંયા કે છે. હવે આનો ઉકેલ આપેલ બિંદુ છે એવું કહી દીધું, એનો મતલબ શું? કે એ બિંદુ આમાં મૂકો ને તો એ આપેલ સમીકરણનું શું કરે? સમાધાન કરે. એટલે કે આપેલ રકમમાં તમારે માત્ર x ની જગ્યાએ 2 મૂકી દેવાના, y ની જગ્યાએ 1 મૂકી દેવાનો અને સાદરૂપ આપી અને જે જવાબ આવે ને એ k ની શું મળે? કિંમત મળે. બહુ સરળ 1 માર્ક્સનો દાખલો કહેવાય. તો અહીંયા આપણે મિત્રો એ જ પ્રમાણે ચર્ચા કરીએ કે આપેલ બિંદુ કયું કહેવાય? આ તો કે x2 અને y1 એટલે બિંદુ 2 1 કહેવાય. 2 1 એ 2x વત્તા 3y બરાબર k નો ઉકેલ હોવાથી સમીકરણનું સમાધાન કરે. સમીકરણનું શું કરે? સમાધાન. સમાધાન એટલે મિત્રો એમાં આપણે મૂકી શકીએ. સમાધાન કરે. તો એનો મતલબ કે આપણી પાસે જે સમીકરણ છે એ છે 2x
વત્તા 3y બરાબર k. આ સમીકરણમાં જેમાં આપણે x બરાબર 2 અને y બરાબર 1 મૂકવાના છે, કારણ કે સમીકરણનું સમાધાન કરવાનું. તો અહીંયા x ની 2 ના 2, x ની જગ્યાએ 2 મૂકી દઈએ, 3 ના 3, y ની જગ્યાએ 1 મૂકી દઈએ અને બરાબર k. સાદરૂપમાં અહીંયા 2 દૂને 4, 3 એકાને 3 બરાબર k. 4 ને 3 7, એટલે કે આપણને જવાબ તરીકે k બરાબર કેટલા મળશે? 7 મળશે. તો અહીં આપણે એવું કહી શકીએ કે જો આપેલ બિંદુનો ઉકેલ હોય તો અચળ તરીકે અહીંયા k ની કિંમત કેટલી હોવી જોઈએ? 7 હોવી જોઈએ. જો k 7 હોય ને તો અને તો જ આપેલ બિંદુ છે એનો ઉકેલ હોય. તો આમ અહીંયા મિત્રો લાઈવ વિડીયો લેક્ચરના માધ્યમથી આપણે સ્વાધ્યાય નંબર 4.2 ને પૂર્ણ કરીએ છીએ. સાથે આજની જે મેથડના આપણે દાખલા ગણેલા છે એ જ પ્રમાણેના દાખલા હોમવર્ક તરીકે તમને આપું છું, અને જે તમે દરેક વિદ્યાર્થી મિત્રો સારી રીતે કમ્પ્લીટલી એક જ મેથડના કોપી ટુ કોપી દાખલા જે છે એ ગણી અને આપણને મિત્રો સારી રીતે નોટમાં ગણી અને મને બતાવશો. અહીંયા 3 દાખલા આપણે ટોટલ આપીએ છીએ, 3 રીતના એક એક. સૌપ્રથમ એક આ છે કે 2x - y બરાબર 12. આ આપેલ સમીકરણના 4 ઉકેલ મેળવો. આપણે હમણાં જ દાખલા ગણ્યા મિત્રો 4 ઉકેલ વાળા. તો આ દાખલો તમે હોમવર્કમાં ગણી શકશો કે 4 ઉકેલ મેળવો. અને 4 બિંદુ 4 આપણા ઉકેલ કહેવાય. બીજો એક દાખલો આપણે આપીએ છીએ એ છે કોઈ એક સમીકરણ આપણને આપેલું હોય 2x + 3y બરાબર 24 ના નીચેનામાંથી કયા ઉકેલ છે એ શોધવાના. અને કયા નથી. તેનો મતલબ કે નીચે આપણે 3-4 બિંદુ આપણે મિત્રો આપીએ, તમારે એ સમીકરણમાં મૂકવાનું, જેમાં જવાબ 0 આવે તો ઉકેલ છે, નહીં તો નથી. એ આપણે દાખલા નંબર હમણાં 3 માં જોયું. તો અહીં બિંદુ તરીકે હું તમને બિંદુ આપું છું. એક બિંદુ આપણે આપીએ પેલું, એ બિંદુ 12 અને 0. બીજું બિંદુ તરીકે -3√3 અને 2√3. ત્રીજું બિંદુ તરીકે ઘણા બધા બિંદુ મિત્રો આપણે આપેલા છે, એમાંથી 24 અને -8. અને ચોથું બિંદુ તરીકે 30 અને -12. આ 4 બિંદુ તમારે આપેલ સમીકરણમાં મૂકી ચેક કરવાનું કે કયા ઉકેલ છે અને કયા નથી. અને ત્રીજો દાખલા તરીકે હોમવર્કમાં આપણે બહુ ઓછું હોમવર્ક મિત્રો આપતા હોઈએ છીએ, તો આજનું આપણું હોમવર્ક ખાસ કમ્પ્લીટલી સરખું કરીએ. જો x બરાબર 2 હોય અને y બરાબર 5 હોય, એ સમીકરણનો ઉકેલ હોય. સમીકરણ આપણી પાસે છે 5x + 2y બરાબર k. k નો ઉકેલ હોય તો k શોધો. એટલે કે જે મેં બોર્ડમાં અત્યારે જ દાખલો ગણ્યો છે કે શોધવા વાળો આ પ્રકારનો, એવો દાખલા નંબર 3 આપણે હોમવર્કમાં આપીએ છીએ. તો આમ અહીંયા મિત્રો સ્વાધ્યાય નંબર 4.2 માં 3 પ્રકારની રીતના દાખલા છે. એક તો ઉકેલ 4 મેળવવાના, બીજું જે છે એ ઉકેલ છે કે નહીં શોધવાનું, અને ત્રીજું જે છે એ અચળ કે શોધવાના. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આપણા લાઈવ વિડીયો લેક્ચરને સમાપ્તિ કરીએ. દરેક વહાલા વિદ્યાર્થી મિત્રો 4.2 સુધી તમારી પાકી નોટ સારી રીતે ઉતારી અને કમ્પ્લીટ રાખશો. નમસ્કાર, જય હિન્દ.